આજે આપણે વાત કરીશું કે ગુજરાતના કલાકારો એક નાઇટ ફીના એમના પ્રોગ્રામના કેટલા પૈસા લે છે। તો આજે આપણે આ વિડીયોની અંદર એ જાણવાના છીએ, પરંતુ આપણે તમને કહી દઈએ છીએ કે વિડીયોને એન્ડ તક જોજો, જેથી કરીને તમને પૂરી માહિતી ખબર પડે। અને જો તમે છેલ્લે સુધી સાંભળજો તો તમારા તો કાનના પડદા પાર થઈ જશે। અને વાત કરી રહ્યા પહેલાં શરૂઆતમાં તો વિક્રમ ઠાકોરની, તો મિત્રો વિક્રમ ઠાકોરને એક નાઇટનો પ્રોગ્રામનો ફી હોય છે 1.5 લાખથી લઈને 2 લાખ વચ્ચે। તો શું મિત્રો તમે સાંભળ્યું હતું ક્યારે? નહીં સાંભળ્યું હોય, કારણ કે તો વિક્રમ ઠાકોર રાધાવાળા છે। અને પછી આપણે વાત કરીશું રાકેશભાઈ બારોટની। તો મિત્રો રાકેશભાઈ બારોટની એક નાઇટની ફી એમની હોય છે 1 લાખથી 1.5 લાખ વચ્ચે। તો મિત્રો આવું પણ તમે નહીં સાંભળ્યું હોય, કારણ કે સિંગર બેસ્ટ સિંગર છે ગુજરાતમાં ધૂમ મચાવતા રાકેશભાઈ બારોટ। અને ત્રીજા નંબરે વાત કરીશું આપણે દેવાયતભાઈ ખવડ વિશે। તો એમના મિત્રો ચાર્જ હોય છે 2 લાખથી 50,000, એટલે કે 2 લાખ અને 50,000 રૂપિયા, 2.5 લાખ વચ્ચે એમની ફી હોય છે મિત્રો એક નાઇટ પ્રોગ્રામના। તો મિત્રો તમે ક્યારે નહીં સાંભળ્યું હોય, પરંતુ હું તમને કહી દઉં કે આ તો છે રાણાની રીતે। હા, અને પછી આપણે વાત કરીશું તો કે જિગ્નેશભાઈ બારોટ વિશે। તો મિત્રો જિગ્નેશભાઈ બારોટ બેવફાના ગીતમાં ધૂમ મચાવે છે અને બેવફાના ગીતમાં બૂમ પણ પડાવે છે। તમે એક તો ગીત એમનું સાંભળ્યું જ છે બેવફાનું, અને મિત્રો એમનું સોંગ જોરદાર બધા ચાલેલ છે। એમની મિત્રો ફી હોય છે 1 લાખ લઈને 1.5 લાખ વચ્ચે। પછી મિત્રો આપણે વાત કરીશું ભુવાજી ગમન સાંથલની। તો મિત્રો ગમનભાઈ સાંથલની પણ એવી જોરદાર એમની એ ગાવાની એક્ટિંગ છે, જેમ કે ધાર્મિક ગીતો ઘણા બધા એ ગાવે છે, ગરબા જેવા, રાસ જેવા ઘણા બધા ગીત, લોકગીત એમના બધા વાયરલ અને બૂમ પડાવતા છે। તો મિત્રો એમની એક નાઇટ ફી છે પ્રોગ્રામની 1 લાખ થી લઈને 2 લાખ વચ્ચે, એટલે કે મિત્રો 1.5 લાખ આસપાસ। તો તમે આવું ક્યારે સાંભળ્યું છે? નહીં સાંભળ્યું હોય। અને આપણે આગળ વાત કરીશું તો કે માયાભાઈ આહિરની, જે છે મિત્રો હાસ્ય કલાકાર, અને મિત્રો આમની તમે કોમેડી કંઈકની કંઈક જગ્યા ઉપર તો સાંભળી જશે, એ પણ પાક્કું। તો મિત્રો માયાભાઈ આહિરની પણ 2 લાખથી લઈ અને 3 લાખ વચ્ચે આસપાસ એમની ફી હોય છે। અને પછી મિત્રો આપણે વાત કરીશું આગળ આપણા એવા લોકલાડીલા સિંગર, એટલે કે એવા ગીતાબેન રબારી વિશે। તો મિત્રો એમની પણ ફી સારી હોય છે, પરંતુ મિત્રો એમના સોંગ પણ ઘણા બધા એવા સુપર હિટ ચાલેલા છે, જેમ કે રોણા શેરમાં, આવા બધા એમના સોંગ ખૂબ જ ચાલેલા છે। એમની પણ ફી હોય છે 2 લાખ વચ્ચે આસપાસ। અને પછી આપણે આગળ વાત કરીશું તો કે મિત્રો કિંજલ દવે વિશે। તો મિત્રો એમનું સોંગ તો તમે કંઈક ને કંઈક જગ્યાએ સાંભળ્યું જ હશે, જે એમના સોંગ ઘણા બધા ચાલેલા છે, જેમ કે ચાર બંગડી વાળી, અને એમના આવા ઘણા બધા સોંગ પણ હિટ થયેલા છે। પરંતુ તમને એમના ઘણા બધા ગીતોમાંથી કયું ગીત પસંદ આવે છે એ અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો। અને આગળ આપણે વાત કરીશું તો એવા આપણા લોકલાડીલા, એટલે કે એવા કીર્તિદાનભાઈ ગઢવી વિશે। તો મિત્રો એમનો તમારે પ્રોગ્રામ સાંભળવો જ પડશે, અને તમે ઘણા બધા એમના પ્રોગ્રામ સાંભળ્યા પણ હશે। અને આજે હું વાત કરવા જઈ રહ્યો છું કે એમની એક નાઇટનું કેટલું ચાર્જ હોય છે એ વિશે હું ચર્ચા કરવાનો છું, પરંતુ ત્યારે તો તમારા કોણના પડતા બંધ કરવા પડશે, કારણ કે નહીંતર તમને પણ એવું થશે કે કલાકાર તો હું જ બની જવું। કારણ કે તમે બધા જ કલાકારોના લિસ્ટ જોયા છે, એ બધાના કરતાં વધારે છે। એટલે કેટલા હશે? 1 લાખ, 2 લાખ, 3 લાખ, ના એક કરતાં પણ વધારે। એટલે કે મિત્રો એમની એક નાઇટની પ્રોગ્રામની ચાર્જ હોય છે 5 લાખથી 6 લાખ વચ્ચે। ચૂકી ગયા ના મિત્રો? તો મિત્રો આ હતા આપણા ગુજરાતના બધા જ નાના મોટા કલાકારો, તમે જે આમાંથી ઓળખતા હશો એમના એક નાઇટ પ્રોગ્રામનો ચાર્જ। એટલે મિત્રો તમે સમજી ગયા, પરંતુ મિત્રો તમને હજુ ઘણા બધા કલાકારોનો આમાં લિસ્ટમાં નથી, એ મિત્રો મને પણ ખબર છે। તો તમે હવે કયા કલાકારોને મિત્રો માહિતી જણાવવા માગો છો એ અમને કોમેન્ટ કરી અને જણાવજો જરૂરથી। બાકી મિત્રો આ આપણી માહિતી મળેલી છે બધા એમના ઇન્ટરવ્યૂ અને મિત્રો એમના આજુબાજુના પ્રોગ્રામ થતા માહિતી લીધેલા મુજબ મિત્રો આપણે તમને માહિતી અને મનોરંજન માટે આમનો વિડીયો બનાવેલો છે। તો મિત્રો તમે પણ હવે કયા કલાકાર વિશે મિત્રો વધુ
માહિતી જાણવા માગો છો એ પણ આપણી ચેનલને કોમેન્ટ કરી અમને જણાવજો, કારણ કે તમે અમને કોમેન્ટ કરશો તો અમને માહિતી પડશે, અમને ખબર પડશે. તો તમારો સમય આપણે વધુ ન બગાડતા તમને એક જ રિક્વેસ્ટ કરીએ છીએ કે આપણી ચેનલ પર તમે પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક નાનકડી કોમેન્ટ કરી નાખજો, જેથી કરીને તમે નેક્સ્ટ વિડીયો કેવો જોવા માગો છો અમને ખબર પડે. અને આપણો વિડીયો જોયા બદલ થેન્ક યુ, આભાર.